वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। कविस्वर श्री दलपतराम विरचित श्री पुरुषोत्तम चरित्र भाग 2 अध्याय 66 અને ચોપાઈ 55। ગઈ કાલે કથા સાંભળી હતી કે ભગવાનના ભક્તો મહારાજના રંગોત્સવના દર્શન કરવા, હિંડોળે ઝૂલતા દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા। પાછા બધાય ફૂલના હાર લઈ આવ્યા ભગવાન માટે। આ બહુ શીખવા જેવું છે। ઘણીવાર ઉત્સવમાં આપણે બોલાવીએ હરિભક્તોને અને હારે આપણા આપવાના, ત્યારે એ આપણને પહેરાવે, એ ખોટું કહેવાય। જ્યારે ભગવાનને દર્શને જઈએ, કંઈક ઉત્સવમાં જઈએ, કંઈક સંતોનું સ્વાગત કરવાનું હોય તો હાર આપણે લઈ જવાના હોય જાતે। આ તો કે સ્વામી આફુડા મોતીની માળા આપશે અને કાં કે હાર આપશે ફૂલનો। હા હા, અમુક કેવું થાય, હા કેવું થાય, અહીંથી મોતીની માળા આપી હોય તો એ પાછી લેતા જાય, એટલે 200-250 રૂપિયાની માળા લેતા જાય અને એ પાછું આપણું સ્વાગત પૂજન આપણા પૈસે આપણું પૂજન કરે। એવું પણ થાય, પણ આ તો શીખવા જેવી વાત છે। ભગવાન મુમુક્ષુ હોય, ભગવાનનો ભક્ત હોય, એ તો શીખી જાય, નહીતર અવળું એ લે। આમાં તો એવું છે કે લે આ લે સ્વામીને વળી ફૂલની હાર માળા શું કરવી છે? હા, સ્વામીને વળી મોતીઓને માળા શું કરવી છે? અમારે તો કાંઈ કરવી નથી, આ તો તમારી ભાવના છે, દિલની ભક્તિ છે, સંતો પ્રત્યે પૂજનીય છે ભાવ, જેના કારણે તમે પૂજા કરો છો। અને સંતનું પૂજન તો ઓહો શાસ્ત્રમાં લખ્યું છે, દ્રષ્ટા પૃષ્ટા નતાવા પ્રતકરી દ્રષ્ટા પૃષ્ટા નતાવા પ્રતકરી ચરણા ભોજિતા પૂજિતા વા પુંસામ ઘોઘમ બહુજની જનિતમ ઘ્નંતિ એવે સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ। દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી, ભોજન જમાડવાથી, એનું પૂજન કરવાથી, પુંસામ ઘોઘમ એટલે કે આ જીવના જે પાપના ઢગલા થઈ ગયા છે, જન્મ જન્માંતરથી કરેલા પાપ, એ બધા પાપ બળીને ખાક થઈ જાય છે ભગવાનના સંતની પૂજા કરવાથી। પણ પોતાનો ઘેરેથી હાર લાવીનો, સ્વામીનો હાર નહીં, કંકોએ મારું, ચંદને મારું, ચોખાએ મારા, ફૂલે મારા, પૂજને મારું, એમ નહીં। હા,
કંઈક ઘેરેથી લઈ આવે. આપણે આપણા માટે તો કરીએ જ છીએ ને ભાઈ, નથી કરતા આપણે? છીંક આવે, શરદી થઈ જાય, માથું દુખે, તાવ આવે તો ડૉક્ટર પાસે જઈએ કે ન જઈએ? તો એ આપણો રોગ ટાળે. અને અહીંયા પછી ત્યાં જાઓ, ડૉક્ટર પાસે જાઓ અને પછી પેલી શું કે ને એ લખી દે પ્રિસ્ક્રિપ્શન, અને પછી મેડિકલમાં જવું પડે ને દવા લેવા. ડૉક્ટરની ફ્રી થાય કે ન થાય? તો શું કે ના ના ફી વગર કરી દો, તો કોઈ મામોય કરી દે નહીં, એક જ કરે, બાકી કોઈ ન કરે. એટલે કહેવાનો અર્થ કે જઈએ બીમાર થઈએ, કંઈક થઈએ તો આપણે બધું આપણા દેહ માટે ખર્ચો કરીએ છીએ. કપડાં લત્તા, ખવડાવવું, પીવડાવવું, હરાવવું, ફરાવવું. આ જીમમાં જાય છે, અહીંયા 50 દંડોટ કરી નાખે તો જીમ કરતાં સારું થઈ જાય, પણ એ ન કરે. જીમમાં જાય પૈસા ભરીને, આ સ્વિમિંગ પુલમાં જાય તરવા માટે પૈસા ભરીને, તો ત્યાં બધે થાય છે, બધું જ થાય છે. લ્યો, અને અહીંયા ભગવાનને, ભગવાનના સંતને અર્થે આપણા મોક્ષ માટે, કલ્યાણ માટે, આપણા સંસ્કાર માટે, આપણા જીવન માટે તો માણસે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આવું છે. હરિભક્તો મહારાજને સંતો માટે ફૂલના હાર લઈએ એવા બોલો, એટલા હજારોની સંખ્યામાં હાર. તે ભગવાનને એક હાથે બે હાથે લઈ ન શકે ને તો શું કર્યું ખબર છે? આમ હાંબી હોટી કરી અને હાર બધાય ત્યાં લઈ લીધા હો. એમાં હોટીમાં તો હોટીમાં કેટલાક આવે, એમાંય ન આવ્યા. તે શું કર્યું? ગળામાં પહેર્યા. તે ગળામાં કેટલા 4, 5, 10, 15 આવે, કેટલાક આવે. તે પછી હાથે પહેર્યા હો, હાથે વીંટી દીધા. તે હાથમાં કેટલાક આવે? 2, 3, 4. પછી પગમાં વીંટ્યા, પગમાં પહેરી લીધા આમ તોડા કરીને. હા હા હા, એ અદ્ભુત છબી બની હો. તે પગમાં કેટલાક આવે. તે શું કર્યું ખબર છે? ના, પેલા હિંડોળો હતો ને, હિંડોળાના પેલા હોય ને બધા દાંડિયા નીકળ્યા હોય, ન્યા મીંડા હિંડોળે લટકાવા. તે હિંડોળામાં કેટલાક આવે. તે પછી ઘા કરી કરીને ઝાડવે મીંડા લટકાવા ડાળીએ. પણ ડાળીઓ કેટલાક લટકાવે. તો એ પોતાના હજારોની સંખ્યામાં પરમહંસો બેઠા હતા ને, એ પરમહંસો તમાર મીંડા ફેંકવા. લો સંતો, તમે વિચારો કેટલા હાર લાવ્યા છે. હા હા હા. પછી અખિલ જગતના સ્વામીને જોઈને કળી શકે ને એવી અકળ અનાદિ પ્રભુએ પ્રસાદીના હાર સંતોને આપ્યા. પછી અવસર પર હરિએ શ્રી મુખે સૌને ધર્મ સહિત ભક્તિ કરવાની વાત કરી. જો શું વાત કરે છે મહારાજ. સીપ જોહી સ્વાતિ જલ લેહી, ત્યો જન મન હરી બચન ગ્રહેહી. જાકે ઉર ઠહરત હરી બાની, ઉપજત જ્ઞાન મોતી સુખદાની. માઈક સુખ મિથ્યા કરી માને, તન ધન આદિક તુચ્છ હી જાને. ધર્મ ધર્મ મરમ ઉરયાવે, સંત સંત કી વિગતિ પાવે. જેમ છીપ નામની માછલી સ્વાતિ નક્ષત્રના જળને અધરથી ઝીલી લે તો એ સાચું મોતી બને છે, તેમ જે સંતો અને ભક્તો હરિના વચનોને પોતાના મનમાં જો ગ્રહણ કરે છે અને મનન ચિંતન દ્વારા તે વચનો એમના હૃદયમાં ઠસી જાય છે, અને તો તે વચન તેમના માટે સુખદાયક એવું જ્ઞાનરૂપ મોતી બની જાય છે. ઓહો હો, વચનરૂપી ભગવાનની વચનરૂપી વરસાદ વરસે મુખમાંથી, અને પોતાના પ્રેમી ભક્તો મનન ચિંતન દ્વારા વચનો એમના હૃદયમાં જો ઠસી જાય, કદાચ ટકી જો જાય. માછલીના મોઢામાં પાણી ગયું અને પેટમાં જો ટકી જાય
તો 1.25 લાખનું મોતી પાકે, ટકે તો. એમ આ જે ભગવાનના અને ભગવાનના મહાપુરુષ સત્પુરુષના જે વચન છે એ નીકળાય એના મુખમાંથી, અને આપણે કાનથી સાંભળી હોય લીધા, હાલો સાંભળી નાખ્યા. ઘણી વાર કે મેં તો ફલાણા મોટા પ્રવક્તાને સાંભળી નાખ્યા, મેં તો ડોંગરેજી મહારાજને સાંભળી નાખ્યા, મોરારી બાપુને સાંભળી નાખ્યા, ભાઈશ્રીને સાંભળી નાખ્યા, અને મોટા મોટા સંતોને સાંભળી નાખ્યા, અને હવે તમારો વારો છે, તમને સાંભળી નાખશું. રાખશું કઈ નહીં પણ નાખશું. લ્યો તો એનું મોતી ન થાય, પણ કાન દ્વારા સાંભળીને હૃદયમાં જો ઠસી જાય કે ના ના બરાબર છો, આ વાત સાચી છે, કરવાનું તો આમ છે. એક નાનું સરખું વ્યસન હોય અને સંત એમ કે બાપા વ્યસન સારું નથી જીવન માટે, આપણા શરીરને બગાડી, આપણા પૈસાને બગાડી, આપણી બુદ્ધિને બગાડી, આપણા સંબંધોને બગાડે, આપણી જિંદગીને બગાડે, છેલ્લે આપણો મોક્ષ બગાડે. આ સારું નથી. આ ઝીણું કેવું પડ્યું છે ખૂણા ખાચરે કચરો, તો કાઢી નાખો ને, અને જો કાઢી નાખે તો મોતી બની જાય. જો કે આમાં કોઈ વ્યસન નહીં કરતા હોય એટલે મારે કેવું અઘરું. આમાં તો ભગવાનના ભક્તો હોય અને એ મંદિરમાં બેઠા હોય, રોજ કથા સાંભળતા હોય, એને ખાલી કદાચ હોય તો હોય ચાનું વ્યસન હોય કદાચ. કેમ લાગે છે રસિક દાદા? આંગળી ઊંચી કરતા નથી હો. હા ના સ્વામી, સા તો જોઈએ. ઓકે, સા વગર ખોટો ન સડે. ખોટામાં બીજું કાંઈ ન હોય, પંખો નાખીને હોઈ જ જવાનું હોય. બીજું કોટામાં આપણે કરવાનું શું હોય? ઘણને સીણા તો લેવાનું નથી, બોલો. પણ એ રસિક દાદાનું કામ પાછું કેવું ખરું, લોઢા ઉપાડે. હમણાં 2 દીથી પતરા લોઢા હારે છે. કાલ કીધું વાસણ ઉટકી નાખો, હાલો આ બધા, તો ઉટકી નાખા. હાલો આ કચરા પેટી ઉઠાવો, તો ઉઠાવી લેશે. હાલો આ બધું સાફ મંડો કરવા, તો કરી નાખે. ધણીને જેમ ધ્યાન રાખ્યો. હા, એક ઉંદેડાનું ધ્યાન નથી રાખતા. બસ ઉંદેડું ઘરવા ન દેવું જોઈએ. બસ હા, આપણાથી તો એને મરાય નહીં, દવા મુકાય નહીં, એટલે ઉંદેડાની મજા આવી ગઈ છે ખરેખરી. હા, બીજા હોય તો પેડ મૂકી દે. એક છોકરો કહ્યું તો તમે પેડ મૂક્યું તો હારો 3 કલાકે ઉખડો નહીં, તે પગ છોટી રહ્યા ને એ ઉખડ્યો. એટલે આવું થાય. એટલે એવું આપણાથી થાય નહીં, પણ થોડુંક ધ્યાન તો રાખવું. નહીતર ગણપતિ બાપા બોર્યા, ઘીના લાડુ આવું છે. એટલે કહેવાનો અર્થ છે, જો એકાદું વચન ઠસી જાય આપણા હૃદયમાં તો જ્ઞાન રૂપી મોતી પાકી જાય, અને જો જ્ઞાન થઈ જાય તો અજ્ઞાનના અંધારા વયા જાય, અને પરમાત્માની મૂર્તિ ચોટી જાય, અને છતે દેહ મુક્તિનો અહેસાસ થઈ જાય. અનુભવ થવો પડે. એ ભાઈ, આપણે મરીને મુક્તિ જોઈએ છે કે જીવતા જોઈએ છે? અને જગતમાં ઘણા જીવતા જગતિયા નથી કરતા. તો મર્યા પછી કોને ખબર છોકરા ક્યાં વાપરે? એ તો મરણ મૂડી ભેગી કરીને વયા જાય ક્રૂઝમાં, દરિયામાં વચ્ચે. મોજ મજા કરી લે ને કા ભાગ પાડી નાખે. હા, દાદાને એમ હોય, બાને એમ હોય કે ગંગા કાંઠે સરસ ભાગવતની કથા સ્વામીની બેહાડ છે તો અમારી સદગતિ થાય ને અમારા આત્માને શાંતિ મળે. તો આ છોકરા એમ કે ભાઈ તમારા આત્માને જે થયું તો અમારા આત્માને શાંતિ થાય એવું અમે કરીશું. લ્યો, હા, એ ક્યાં આવે? અમારે અહીંનું કરવાનું કે એનું કરવું? એ તો જ્યાં ગયા છે ત્યાં ઠેકાણે છે કે એમ પાછળથી કોઈ. હા, તોય ઘણા ભક્તો સારા છે, ભલા છે, એના મા બાપની પાછળ બહુ સારા કર્મ કરે છે. હા, નહીતર મા બાપ નેડા વગર નથી રહેતા હો પાછા. એટલે જગત કાઠિયાવાડમાં કહેવત પડી ગઈ, પાસા થયા. પાસા થઈને શું કરે? ધ્યાન રાખે? નડે. હરીમાં આવે પછી ડાકલા ને ભુવાન જાગરિયાન જે કંઈ હોય બધું નાળિયેર નાખવું પડે, દાણા નાખવા પડે, એવું કરતા આવે. નેડા કરે, કારણ કે હાચવા ન હોય ને પછી શું કરે?
હે એમ થાય તારે. એટલે કહેવાનો અર્થ વચનરૂપી જો મોતી, વચનરૂપી જો એ અમૃત જો ટકી જાય આપણા હૃદયમાં અને જીવનમાં જો પરિવર્તન આવી જાય, આહા હા હા, જ્ઞાનરૂપી મોતી પાકી જાય. કેવું સરસ લખ્યું જો તો ખરા. હા, એ જ્ઞાન છે ને, જ્ઞાન વિના જ્ઞાને ન મુક્તિ. હે રીતે જ્ઞાનાન ન મુક્તિ. રીતે જ્ઞાનાન રીતા એટલે વિના, જ્ઞાન વિના મુક્તિ જ ન થાય. હા, જ્ઞાન તો જોઈએ આત્માનું, પરમાત્માનું, સત્સંગનું, સદાચારનું, ધર્મનું, નિયમનું, ભજનનું, ભક્તિનું. આ જ્ઞાન જોઈએ. જગત મિથ્યાનું પણ જ્ઞાન જોઈએ. હો, સંસાર ખોટો છે, દેહ ખોટો છે, સંસાર સંબંધ બીજા ત્રીજા આ બધું ખોટું છે. ભગવાન ને ભગવાનનું ધામ અને ભગવાનના મુખ તો હાચા છે. એ હાચા છે. આ જ્ઞાન, હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. હા, હું અવિનાશી અજર અમર છું, અચ્યુત શાશ્વત પુરાણો છું. હા, આવી રીતનું જે જ્ઞાન એ ક્યારે પાકે? તો કે વચન ઝીલે તો, વચન ઝીલે તો. બાકી તો કે મારા ભાઈ બખ્તર પહેરીને બેઠા હોય તો અમારી ગોળી બધી પાછી પડે. હો, પેલો દડો ઉછાળે ને દિવાલમાં, પછી શું થાય? એટલો જેટલો જોશમાં ઉડાડો ને એટલો પાછો આવે. હો, એટલે તમારે કથામાં કાળુ દાદા બખ્તર પહેરીને નહીં બેહવાનું. હું ખુલ્લી છાતીએ બેહવાનું, એટલે સીધું અંદર વયું જાય. હા, હે હા. શ્રીહરિની અલૌકિક વાત સાંભળીને એનું મનન કરવાથી થયેલા જ્ઞાન વડે સંતો ભક્તો તમામ માઇક સુખોને મિથ્યા માને છે. આહા હા હા, અલૌકિક વાત ભગવાનની હોય. સંત અલૌકિક, વસંત અલૌકિક, ગીત અલૌકિક ગાય. આ બધું અલૌકિક. એવા અલૌકિક મહારાજની વાતો મનન કરવાથી થયેલા જ્ઞાન વડે સંતો ને ભક્તો માઇક સુખને મિથ્યા જાણી લે. બોલો, નહીતર થોડુંક જો થોડીક આસક્તિ રહી જાય ને તો દુઃખ બહુ થાય. હા, મનોકામના ઈચ્છાઓ રહી જાય ને તો દુઃખી જીવ થાય. એના કારણે દુઃખી શાના કારણે છે? સંતોષી જીવન નથી એટલે દુઃખ છે. અને દેહ ધન આદિકને તુચ્છ જાણે છે. વળી ભગવત કથા સાંભળવાથી એમના અંતરમાં ધર્મ અને અધર્મનો સાચો મર્મ પ્રગટે છે અને સંત અને અસંતની દ્રઢ વિગતિ થાય છે. કથા સાંભળવાથી એટલું થાય, આ સાચા છે ને આ ખોટા છે. સત અને અસતનો વિવેક આવે છે. ધર્મ અને અધર્મમાં ફેર ત્યારે દેખાય, નહીતર બધું હરખું લાગે. તુલસીનો છોડવો અને બીજા છોડવા હરખા કે જુદા? હે ભાઈ, ગંગાજીનું જળ અને બીજી નદીઓનું જળ હરખું કે જુદું? પરણેલી સ્ત્રી અને આપણી સાથે ન પરણેલી સ્ત્રી, એમાં બેમાં ફેર કે નહીં ફેર? બોલો તો આ પછી શાલિગ્રામ અને બીજા પથ્થર, એમાં બેમાં ફેર કે નહીં? પણ અજ્ઞાની, અધમ, પાપી, નાસ્તિક માણસો હોય ને એ બધું હરખું માને. એમાં શું ફેર કે? બધું હરખું માને, હરખું નથી. પણ આ ભેદ ક્યારે ખબર પડે? સત્સંગમાં બેહે તો, વાતો સાંભળે તો ખબર પડે કે હા, આ સાચું છે ને ખોટું છે. છોકરો ભણવા જાય નહીં, પછી કે લે દાખલો ગણી દે, તો શું ગણી દે? દિવાળું ફૂકી દે, ગણી ન દે. ભણવું પડે ને. એમ સંતો પાસે બેહીને કથા સત્સંગ સાંભળી ભગવાનના વચનો ઉરમાં ધારે ત્યારે આ ધર્મ છે ને આ ધર્મ છે એનો મર્મ ખબર પડે અને સંત અને અસંતની દ્રઢ વિકતિ થાય. ઘણા જગતમાં એવું લોકો કહેતા હોય છે, અમારે તો બધાય સાધુ હરખા. હો, હું કે મહારાજે વચનામૃતમાં 59માં એમ કીધું કે મહારાજ કે જે બધાય સાધુને હરખા જાણે તો એ સત્સંગમાં હોવા છતાંય ભીમુખ છે, એવું કીધું. બોલો, વચનામૃતમાં. પછી ત્યાં પતિવ્રતાનું દ્રષ્ટાંત આપ્યું કે પતિવ્રતા નારી હોય એને પોતાનો પરણેલો પુરુષને બીજા પુરુષને હરખું જાણે તો કેવી કહેવાય? કુટિલબાઈ કહેવાય. હરખા જાણે કે અમારો ધણી ને બીજા પુરુષ બધા હરખા જ છે ને મારે તો બધો હરખો વ્યવહાર. લે,
હાલે? તેને પતિવ્રતા ન કહેવાય. હા, આમ કીધું બોલો. એમ જે હરખ જાય ને આપણે નહીં જોવાનું, આપણે નહીં જોવાનું કંઈ નહીં, પણ એટલી તો ખબર પડવી પડે ને. વિવેકી કહેવાય, નહીંતર મહારાજ કે ગબરગણને કાંઈ ખબર ન પડે. પોતે પોતાને ન જોવે અને બાહ્ય રીતે ન જોવે, કોનો સમાગમ કરવો, કોનો ન કરવો, કોની સેવા કરવી, કોની ના કરવી. અરે લખ્યું છે આપણે શું કહેવાય 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામીએ, હા, કે જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વગેરે નથી, સદગુણો નથી, સાધુતા નથી, એને સેવીને શું ફળ થાય, પૂજીને શું પામીએ, જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ. ત્યાં લખ્યું બોલો, એવું કીધું બોલો. હા, ફળ ન થાય એમાં. ખારા પાઠમાં બી વાવો તો બળી જાય કે રે? બળી જાય, નાખ્યું એવું જાય. એટલે જેનામાં 5 વર્તમાન હોય, ભગવાનની શુદ્ધ 2 સ્વરૂપની, એક જ સ્વરૂપની, 2 નહીં, એક જ સ્વરૂપની, 2 ચરણની, સોરી 2 ચરણની એક જ સ્વરૂપની ઉપાસના હોય, હા, અને જેણે આવા મોટા અનાદિ મુક્તોમાં જેમણે ભગવત બુદ્ધિ હોય, હા, અને સ્ત્રીધનના ત્યાગી સંત હોય, ભક્તિ કરતા હોય ને કરાવતા હોય, ધર્મ પાળતા હોય ને પડાવતા હોય, સેવા કરતા હોય ને કરાવતા હોય, એવા સંતનો સમાગમ કરવાથી આ એકને એક જન્મે બેડો પાર. એવા સંત તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, નૈમિષારણ્ય ક્ષેત્ર છે. એ રાજી તો ભગવાન રાજી, એ કુરાજી તો ભગવાન કુરાજી. એની સેવા તે ભગવાનની સેવા. લ્યો, આવું લખ્યું મહારાજે વચનામૃતમાં, પાને પાને લખ્યું. લ્યો, એટલે કહેવાનો અર્થ છે વિવેક દ્રષ્ટિ બહુ જરૂર છે. વિવેક રાખવો, વિવેક. એવું નથી આપણે પેપરમાં ચડાવવું છે કે મીડિયામાં આપવું છે કે આ ખોટા બધાય ભલું કરે, ભગવાન પોતપોતાના સ્થાનમાં બધાય બરાબર છે, પણ મને કેવા મળ્યા છે એ મારે જોવા છે. અને એ જો એકવાર જોઈ લીધા પછી એના મસ્તકમાં માથું મૂકી દીધું, પછી જિંદગીભર સમર્પિત થઈને રહે. એને છતે દેહે, જેને મરીને પામવાતા એને છતે દેહે મળી જાય, એમાં કોઈ કસર રહે નહીં. પરમ કલ્યાણનું વચનામૃત કે અમને મળ્યા છે, જે મહારાજની ભેળા હતા અને જે અક્ષરધામમાં મુક્તો છે, એ જ આ સાધુ મને મળ્યા છે. પછી હૃદયમાં હા પડી જાય, આ મહારાજ વિના બીજો ભગવાન નથી, અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. લ્યો, આવું જેના હૃદયમાં દ્રઢ થઈ જાય, એને પછી જ્ઞાનરૂપી મોતી પાક્યા વગર રે, એને તો સત્ય દેહ મુક્તિ. વળી ભગવાનની કથા વાર્તા સાંભળવાથી સંતો ભક્તોને આખા જગતથી વૈરાગ ઉપજે છે. કથા સાંભળે તો વૈરાગ થાય, અને વૈરાગ થાય ને ત્યારે સુખ થાય. કેમ કે ભક્તિ અને વિરક્તિ એ જ સુખનું મૂળ છે. અને વાત એ સાચી છે, જ્યાં સુધી વૈરાગ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવ સુખ્યો ન થાય. હા, હા મારું શરીર, હા મારું ધન, હા મારું ઘર, હા મારો પરિવાર, હા મારો પુત્ર, હા મારા પત્ની, હા મારા મા બાપ, હા મારા, એમ થયા કરે ને જ્યાં સુધી, ત્યાં સુધી હૃદયમાં સુખ ન થાય. કોઈ દી સુખ ન થાય. પણ એમ થઈ જાય, હા મારા મહારાજ અને આ મારા સાધુ, ત્યારે સુખના ફુવારા છૂટે. એમના વૈરાગ. હા, વૈરાગ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું. ભગવાન વિના બીજેથી બધે વિરક્તિ થઈ જાય, સ્નેહ તૂટી જાય, મન પાછું વળી જાય એનાથી. હા, પછી એનો નાશ થાય ને તો એ આપણને દુઃખ ન થાય. જો સુખ ક્યારે થાય કે જગત સંસાર છે ખોટું છે, ભગવાન સાચા છે એ મનાઈ જાય, ત્યારે જીવને કોઈ દિવસ સંસાર તૂટી જાય, ભાંગી જાય, હળી જાય, બગડી જાય તો પણ એનું દુઃખ ન થાય. સાચું માન્યું હોય તો દુઃખ થાય. એક ભાઈના બહુ સારા વ્યક્તિ, સજ્જન, પણ થોડી પરિસ્થિતિ નબળી, એટલે દીકરીના લગ્ન લીધા. પણ હવે ઘરેણા કરાવવાની કાંઈ તેવડ નહોતી. તે હોની મહાજન પાસે જઈને કહે છે કે ભાઈ મારી દીકરીના લગ્ન છે તો મને હોનાના દાગીના થોડાક ઉછીના 18 15 દી આપો ને.
પછી હું આવા નવા દાગીના તમને પાછા જમા કરાવી દઈશ ને પ્રસંગ ઉકલી જાય પહેરાવીને પછી પાછા લઈ લેવાના છે ને તમને જમા કરાવી દઈશ, લગ્ન પતે એટલે 2 દીમાં તમને આપી જઈશ. એટલે હોની કે કાંઈ વાંધો નહીં. એનું લખાણ બખાણ જે કરવાનું તો લખી લીધું અને પછી આવો ડબરો ભરી ને હોનાના દાગીના જે કાંઈ હતા એ બધા દીધા. આને ધામધૂમથી દીકરીના લગ્ન કર્યા. પછી તો દીકરીને કાંઈ લઈ જવાનું તો હતું નહીં, લગ્ન પૂરતું જ હતું. એટલે પછી એ પાછા દાગીના લઈ ડબરામાં મૂકી અને કાંઈ અભેરે કંઈક ખાનું હોય છે ત્યાં મૂકી દીધા કે આ બધું થોડું હમેટાઈ જાય કામકાજ આતે બધું. પછી છે તે પહેલાંને દી આવું હું નિરાતે, એટલે મારું કામ બધું પૂરું થાય અને બધું પ્રસંગ પતી જાય. પછી 2-3 દી થયા ને બધું હરખું બધું જે કાંઈ હમેટવાનું હમેટી નવરો પડ્યો એટલે યાદ આવ્યું કે પહેલાં દાગીના દેવા જવાનું છો. તે પછી ડબરો જ્યાં કબાટમાં લેવા જાય તે ડબરો જ નહીં, ડબરો હતો પણ ખાલી, અંદર કંઈ દાગીના નહીં. કોકને હાથ લાગી ગયા તો ઉપાડીને વયો ગયો. આને તો હાય હાય હૃદય ચીરાઈ ગયું. હર હું તો ગરીબ માણા, એ 5-10 વીઘા જમીન જે છે પણ આ નિર્ણય લઈ લીધો કે ના ના આપણે પ્રામાણિકતા નીતિ ચૂકવી નહીં, આપણે કોઈને છેતરવા નહીં, કોઈ દી કાંઈ કરવું નહીં. બીજું એના આમ જો એ આપી તો દેવા જ છે. તેણે પોતાની જમીન હતી ને બધી વેચી ઉછીના બીછીના બધા રૂપિયા લીધા, ભેગા કર્યા અને પછી એના દાગીના ને એના જેવા જ ઘડાવ્યા હો, નવા દાગીના હોનાના ઘડાવી અને પછી અઠવાડિયું મોડું થયું અને પછી પેલા હોનીને દેવા ગયા ડબરામાં નાખીને. હોનીએ ખોલીને આમ ડબરો જોયો કે ઓહો આ શું લાવ્યા તમે? તો કે આ તમારા દાગીના ઉછીના લઈ ગયો હતો ને એ દેવા આવ્યો છું. તો કે પણ આ દાગીના મારા નથી કે? તો પેલા ખેડૂએ કીધું, પેલા ભાઈએ કીધું હા ખરેખર તમારા દાગીના નથી, પણ એ તમારા દાગીના જે આપ્યા હતા ને એ છે તે ચોરી ગયા, ચોર કાંઈ એના હાથ લાગી ગયા. તો પછી કાંઈ મેં બીજું કાંઈ કર્યું નહીં કે મૂવું હાલો એવી ભગવાનની ઈચ્છા, બીજું હું એમ કરીને પછી મારી જમીન થોડી હતી એ વેચી અને જે કાંઈ રૂપિયા ઉછીના થોડા લઈ અને દાગીના તમારા કરીને પાછા મારે આપી જ દેવા પડે એવું. તમને પેલું થાય ગામમાં વાત, ઇજ્જતદાર માણસ હતો એટલે આવું થયું. ઇજ્જત ન હોય એને ન થાય હો. હા ભૂડો આપણને ગોતતો આવશે કે લે હા ફરા પાછો દાદાગીરી કરે. એક તો વાપરવાનું આપણું બધું ને આપણા ઉપર દાદાગીરી કરે. આવાય માણા મેં બહુ જોયા હો. હા તે પછી કે તમે નવા કરે બરાબર છે પણ આ મારા દાગીના જ નથી કે. એટલે પણ હું કહું છું તમારા નથી, પણ લઈ ગયો તો હું મારે તમને દેવા તો પડે ને પાછા એમ કે. તો પણ એ બરાબર છે પણ આ દાગીના મારા નથી, મારથી ન લેવાય. તો તમે શું કહેવા માગો છો કે? પેલો ભાઈ કે હોનીને તે દિવસે હોનીભાઈ હતા એને એમ કીધું કે જે મેં તમને દીધા હતા ને એ ખોટા હતા, બગસરાના સસ્તા લાગે હરખા. જો આમ ઘણી વાર કેવું લાગે ખોટા હોય ને હારા દેખાય, સગસગાટ ઝઘરા અમારે આપણે તો હાથું જ છે આ. પણ એ તો ભાઈ જે ઝવેરી હોય ઓળખી જાણે. હોની હોય જો સાચું હું ખોટું હું. અને આ તમે લઈને આવ્યા ને સાચા છે. એ જે મેં તમને આપ્યા હતા અને જે ચોરી ગયા એ ખોટા હતા. હવે હોની ઈમાનદાર કહેવાય ને ભાઈ, નહીતર કે સારું થયું લ્યો ખોટાને બદલામાં સાચા હતા આવ્યા. હાલો પૂરું તમે કહેશો પૂરું. અને એવડો એ પાછો ના ના તમે. અને આ જે આ શબ્દો પેલા ભાઈએ સાંભળ્યા કે મેં આપ્યા હતા એ ખોટા હતા. હવે વિચાર કરો એ માણસને કેટલો હરખ થયો છે. હું કયો છો તો કે હા મેં તમને આપ્યા હતા એ ખોટા હતા, તમે ઘડાઈને લાવ્યા એ સાચા લાવ્યા છો માટે લઈ જાઓ પાછા, છોડાઈ લો તમારી જમીન, આપી દો ઉછીના હોય ને પાછા, મારે કાંઈ ના જોઈએ કે. કેટલો હરખ થયો. ક્યારે હરખ થયો બોલો તો? ખબર પડી કે આ ખોટા હતા. એમ જ્યારે આપણને ખબર પડે કે આ શરીર ખોટું છે અને આ શરીરના સંબંધીઓ જે છે એ બધા ખોટા છે, આ જગત મિથ્યા છે, ખોટું છે, સાચું કાંઈ નથી, એક દિવસ આનો નાશ પામી જવાનો છે, તેથી આપણું શરીર પડે ને તોય આપણને દુઃખ ન થાય. ખોટું છે એટલે હો. હા હીરો હોય સીવીડી હોય 100 રૂપિયાનો મળતો હોય
અને સાચો હીરો હોય લાખ રૂપિયાનો મળતો હોય, પણ જો સીવીડી ખોવાઈ જાય તો દુઃખ થાય? એ બોલો તો. પણ પેલો સાચો ખોવાઈ ગયો હોય તો દુઃખી થાય કે ન થાય? એમ આપણને ખબર પડે કે આ દેહ એકદી પડી જ જવાનો, લાકડામાં બળી જ જવાનો છે. આનાથી જેટલું કાંઈ સેવા થાય એટલી કરી લેવી છે. સત્સંગ થાય, સેવા થાય, ભક્તિ થાય, એ કરી લેવાની છે. તે દી જો પડી જાય ને, દેહ માંદો પડે ને, તોય દુઃખ ન થાય, તો ન થાય. એમ દેહના સંબંધીઓ હગા વાલા પુત્ર કલત્ર જે કાંઈ છે એ બધું જો આપણાથી દૂર થઈ જાય ને, કદાચ આપણને એકલા કરી નાખે ને, નહીતર હાચા માયના હોય ને તો રડે, એકલો બેઠો બેઠો ખૂણામાં રડે. એ મેં આને 20 વર્ષ સુધી પાયલવો, ભણાવ્યો, ગણાવ્યો, નોકરીએ ચડાવ્યો, એ લાખો કરોડોના આના માટે ખર્ચા કર્યા ને અત્યારે આવડો અમારો બેટો મને રાખતો નથી. તે બેઠો બેઠો રેડા કરે. પેલી ખબર પડી હોત તો કે ભાઈ આ અંતે તો બધું ખોટું જ છે, આ મોડું છૂટવાનું હતું તો વહેલું છૂટી ગયું. એ ભલું થયું ભાંગી જંજાળ નરસિંહ મહેતાને એવું હતું જ્ઞાન કે આ બધું ખોટું છે. જેથી મહેતીને ભગવાન ધામમાં લઈ ગયા ને, કહેતા એ દેહ પડી ગયો ને, તો મહેતાજી શું થયું? બોલો, ભલું થયું અને ભાંગી જંજાળ અને સુખે ભજશું શ્રી ગોપાળ. અમે રસ્સા પાયા નહીં થાલ્યો. એક દોરડું મહાત્માને હાથમાં લાગી ગયું હતું કે હાલો પાણી સીંચવા કામ લાગશે. તે ખંભે નાખીને હાલતા થયા, સમજ્યા? તે ખબર નહીં એક ઝાડવા નીચે વિહામો લેવા બેઠા. એટલે પછી તો થોડી વાર વિહામો કર્યો, આરામ કર્યો, ને પછી જ્યારે ઊભા થઈને હાલતા થયા ને તો દોરડું ભૂલી ગયા. તે 2-5 કિલોમીટર આગળ વયા ગયા ને પછી સાંભળ્યું કે પેલા રસ્સા કહાં ગયા, રસ્સા કહાં ગયા. તે થોડું દુઃખ થયું કે હારું મારું બેટું દોરડું મળ્યું હતું અને અમારું બેટું આ ગયું કે છે હવે હું. પણ પછી મહાત્માજી જ્ઞાની પુરુષ હતા અને એને તરત વિચાર આવ્યો કે હારું રસ્સા પાયા નહીં થા, દોરડું મળ્યું જ નહોતું આપણને. કાંકરીએ ગયા હતા નહોતા, 84 કરી નહોતી. એમ જ્યારે હૃદયમાં થઈ ગયું, ભૂલી ગયા બધું, દુઃખ માત્ર ટળી ગયું, સુખિયા થઈ ગયા. એટલે ભૂલવામાં સુખી થવો, ભૂલવામાં સુખ છે, પકડી રાખવામાં સુખ નથી. આમ જ્યારે કથા વાર્તા સાંભળે ત્યારે એને શું થાય? જ્ઞાન થાય. અને જ્ઞાન થાય એટલે જગતમાંથી વૈરાગ થાય, શ્રી હરિના ચરણોમાં અપાર પ્રેમ થાય. વળી તેઓ સંકટમાં પણ પોતાનો ધર્મ દ્રઢ બળે પાળે અને 14 લોકને 3 વત સમજે. આ એક લોક નહીં, વિચારો, આ એક પૃથ્વી લોક છે ખાલી. કેટલું? આ પૃથ્વી લોક. વિચારો, એ પૃથ્વી લોક કેવડું મોટું છે. 50 કોટી યોજન પૃથ્વીનું પડ છે. હવે એમાં કેટલા ખંડ છે? 9 ખંડ છે. આવો ભાઈ, 9 ખંડ ધરતી છે, બોલો. અને 9 ખંડમાં આપણું ભરતખંડ, અને ભરતખંડમાંય આપણો ભારત, અને ભારતમાંય આપણું ગુજરાત, અને ગુજરાતમાંય આપણો સુરત જિલ્લો, અને સુરત જિલ્લામાંય આ સુરતના આજુબાજુનો વિસ્તાર વરાછા, આ નાના વરાછા, અને એમાંય વરાછામાંય કેટલું મોટું બાણ, નાના વરાછામાંય કેટલું મોટું, અને એમાંય આપણું આ પૂણા અને સીમાડા એની વચો વચ. હા, અને એમાંય ઈ કેવડું મોટું, એમાંય આ BRTS રોડ ને કાંઠે. હવે અહીં બેઠા હોય ત્યારે આમ નજર કરીએ તો ઉપરથી કંઈ દેખાય ખરું? એમાં આપણું ઘરે દેખાય, ખુરશી દેખાય, આપણું ઓરડોય દેખાય ને આપણે દેખાય. લ્યો, કાંઈ નથી, આપણે કોણ છીએ? આમ જ્યારે ખબર પડે કે આ બધું તૃણવત છે, આ કાંઈ આપણું છે નહીં. જાહી ચડે હરિબચન ખુમારી, તાહી રીત હોવત જગન્યારી, અખંડ ધ્યાન રહે અંતર મેં અજ ભવ સુખ નહીં આત નજર મેં. આહા, જેને શ્રી હરિના વચનોની ખરી ખુમારી ચડી જાય છે, કહો આ વાત સાચી છે, ખુમારી ચડવી પડે હો, પણ આ સાચું મનાવવું પડે, ત્યારે બધા જેટલા ચડ્યા હોય ને એ બધા જગતના ઉતરી જાય. એની જીવનશૈલી જગતથી જુદી થઈ જાય. પછી એના અંતરમાં અખંડ હરિનું ધ્યાન થતું રહે, અને ભવ બ્રહ્માદિકના સુખ પણ તેની નજરમાં આવે નહીં. બધું પછી એનાથી આમાં શું લેવાનું છે ભાઈ,
આમ વાલાએ રસના ચાખણ હાર, છાશ તે ન પીવે. પછી પીવે કઢેલો દૂધ પાક ને રબડી મળે પછી છાશ પીવે? અડે જ નહીં. સમજ્યા? ના ઘીના લાડવા હોય પછી કે લે ખીચડી ખા, ખીચડી અડતોય છે લાડવા મૂકીને. એમ ભગવાનનું, સત્સંગનું, ભગવાનના ધામનું, મૂર્તિનું, આ વાતોનું જે સુખ છે એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જગતના પંચ વિષયો એને મળવત થઈ જાય, કચરા સમાન થઈ જાય. એને પછી નજરમાં આમાં હું લેવાનું જવા દો કે લ્યો આવું છે. શ્રી હરિએ વડતાલમાં કરેલા લીલા કોઈ સંત ભક્ત સાંભળે કે સંભળાવે તે હરિના ચરણોમાં અપાર પ્રેમ પામે અને તેને મનવાંછિત સુખ પ્રાપ્ત થાય. यह लीला वरताल की सुने सुनावे कोई, प्रभु पद पावे प्रेम पुनी, मनवांछित सुख होय, मनवांछित सुख होय. इति श्री पुरुषोत्तम चरित्रे मुकुंदानंद वर्णिराज उत्तम नृपति संवादे वरतालपुरे फाल्गुन कृष्ण सप्तमी दिने रंग खेलन पुष्पदौल निमित्त प्रथमोत्सव वर्णन नाम षट्षष्टितमोध्याय 66मो अध्याय पूरो थयो. 67मो आवतीकाले नवा दिवसे नवो. ठाकोरजी महाराजनी श्रीपतिम श्रीधरम सर्वदेवीश्वरम भक्तिधर्मात्मजं वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे. श्री ठाकोरजी महाराजनी जय. जय श्री स्वामी नारायण.